સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ડીસા, પાલનપુર, પાંથાવાડા, થરાદમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડીસા શહેરમાં શિવ સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શિવયાત્રાએ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું। મુક્તિધામ સ્થિત ઓમકાલેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થયેલી આ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રામાં નાના બાળકો ભગવાન શિવ, રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના વેશ ધારણ કરી આકર્ષક ટેબ્લો રૂપે જોડાયા હતા। પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ તથા ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આનંદ થાય છે કે ડીસા શિવ સેવા સમિતિ રચ્યા પછી એક પ્રખર શિવયાત્રાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ શિવયાત્રા આજે સવારે 10 વાગ્યાથી મુક્તિધામથી નીકળી હતી અને આખા ડીસાના રાજમાર્ગો પર ફરી અને શાંતિપૂર્ણ એટલું ઉલ્લાસથી અને લોકોનો ડીસાની નગરની તમામ જનતાએ એટલો સાથ સહકાર આપ્યો છે। અને સૌથી હું બિરદાવું છું કે જેમના સાનિધ્યથી નીકળવામાં આવી હતી, જે અતિથિ વિશેષ હતા, જે પંડ્યાજી, હિન્દુ સંવાદ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈનો, એમનો હું આભાર વિધિ કરું છું। અને ડીસા પોલીસ હોય, ડીસા નગરપાલિકા હોય, ડીસા આરોગ્ય ખાતામાંથી એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડ હોય, બગીઓ છે, ઊંટ ગાડીઓ છે, તમામે લોકોએ બહુ સહકાર આપ્યો છે। અને ડીસાની શિવ સેવા સમિતિના તમામ હોદ્દેદારો, પ્રમુખથી લઈ અને તમામ 28 હોદ્દેદારો અને તમામનો હું આભાર વિધિ કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોના અંદર શિવ સેવા સમિતિ આવા નવા અતિશય કાર્યક્રમો કરતી રહેશે। દાંતીવાડાના પાંથાવાડા નજીક સીપુ નદીના કિનારે આવેલા પૌરાણિક ગંગેશ્વર કુંતેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। એવી માન્યતા છે કે પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન માતા કુંતાએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી। આ સ્થળ પિતૃશ્રાદ્ધ અને માતૃશ્રાદ્ધ વિધિ માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે। અહીં રાત્રિ દરમિયાન ભજન સત્સંગ અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। થરાદના ઐતિહાસિક અને પવિત્ર શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન આ મંદિરે દર્શન માત્રથી ભક્તો શાંતિનો અનુભવ કરતા હતા। જાગેશ્વર મંદિરમાં યજ્ઞ અને પ્રસાદના યજમાન તરીકે ખોડાજી રાજપૂત પરિવારે સેવા આપી હતી। બનાસકાંઠા જિલ્લામાં શિવરાત્રિના આ ઉત્સવે ધાર્મિક અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા છે। વહીવટીતંત્ર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આ તમામ આયોજનો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા।